ઠળિયા ગામે ભક્તિનો સંગમ ટાઢા પરિવાર દ્વારા ભવ્ય શ્રીમદ દેવી ભાગવત જ્ઞાનયજ્ઞનો પ્રારંભ। તળાજા ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાનું ઠળિયા ગામ આજે જયઘોષ અને ભક્તિના રંગે રંગાયું હતું। ઠળિયા ગામમાં સમસ્ત ટાઢા પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ દેવી ભાગવત જ્ઞાનયજ્ઞનો આજથી મંગલ પ્રારંભ થયો છે। ગ્રામ્ય વિસ્તારમાં જ્યારે ધાર્મિક ઉત્સવોની હેલી ચઢી છે ત્યારે ઠળિયા ગામમાં પણ આધ્યાત્મિક વાતાવરણ જોવા મળી રહ્યું છે। ભવ્ય પોથયાત્રા અને શ્રદ્ધાનો મહાસાગર કથાના પ્રથમ દિવસે ઠળિયા ગામના રાજમાર્ગો પર ભવ્ય પોથયાત્રા કાઢવામાં આવી હતી। આ શોભાયાત્રામાં ગામના વડીલો, યુવાનો અને મહિલાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા। પરંપરાગત વેશભૂષામાં સજ્જ મહિલાઓએ માથે પોથીજી પધરાવી મંગલ ગીતો ગાયા હતા। ડીજેના તાલે અને ભક્તિમય સંગીત સાથે નીકળેલી આ યાત્રામાં યુવાનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। ધાર્મિક માહોલ અને સુંદર વ્યવસ્થા। સમગ્ર ઠળિયા ગામ અત્યારે જય માતાજીના નાદથી ગુંજી ઉઠ્યું છે। ટાઢા પરિવાર દ્વારા આ જ્ઞાનયજ્ઞનું આયોજન ખૂબ જ સુંદર રીતે કરવામાં આવ્યું છે। કથા શ્રવણ માટે આવતા શ્રદ્ધાળુઓ માટે બેસવાની તેમજ પ્રસાદ અને ભોજનની પણ ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી છે। ગ્રામ્ય સંસ્કૃતિમાં આવા ધાર્મિક આયોજનોથી ભાઈચારો વધે છે અને નવી પેઢીને સંસ્કારોનું ભાથું મળે છે। ગ્રામજનો આ 9 દિવસીય જ્ઞાનયજ્ઞમાં આસપાસના વિસ્તારના ભાવિક ભક્તો મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે, જેના કારણે ઠળિયા ગામમાં મિની કુંભ જેવો માહોલ સર્જાયો છે।